આજે આગવા અનોખા અમદાવાદનો સ્થાપના દિવસ છે ત્યારે અમદાવાદનો આજે 614મો સ્થાપના દિવસ છે અને અમદાવાદનો આજે જન્મદિવસ છે જે ગુજરાતની આર્થિક રાજધાની છે, ગુજરાતનું પહેલું હેરિટેજ સિટી છે અને આજના દિવસની શહેરભરમાં ખાસ ઉજવણી થઈ રહી છે। આજે માણેકનાથ મંદિરે પુષ્પાંજલિ અને માણેક બુર્જ ઉપર ધજા ચડાવવાનો કાર્યક્રમ છે। સાથે આજના દિવસને ખાસ બનાવવા નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળી રહી છે। 26 ફેબ્રુઆરી 1411ના દિવસે અમદાવાદની સ્થાપના થઈ હતી। એક લોકવાયકા પ્રમાણે જ્યારે અહેમદ શાહ અહીંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે તેણે એક સસલાની કૂતરાની પાછળ પડેલું જોયું, ત્યારે સસલાની આ હિંમત જોઈ બાદશાહને આ ભૂમિમાં રહેલ તાકાતને સલામ કરવાનું મન થયું। 26 ફેબ્રુઆરી 1411ના રોજ વિધિવત રીતે આ શહેરની સ્થાપના કરવામાં આવી। સૌ પ્રથમ બાદશાહે માણેક બુર્જની સ્થાપના કરી હોવાનો ઇતિહાસ ધબકી રહ્યો છે અને એટલે જ દરેક સ્થાપના દિવસે માણેક બુર્જ પર ધજા ચડાવવામાં આવે છે। 614 વર્ષ બાદ જે માતા કે જેઓ આજે નગરચર્યાએ નીકળ્યા છે, સૌ ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે અને અમદાવાદની સંસ્કૃતિનો એક સૌથી મોટો ભાગ માણેકનાથજીનું મંદિર છે। અત્યારે તેમના જે વંશજ છે તેમણે માતાનું જ્યારે આગમન થયું, આરતીનો લાહવો લીધો, એમની પાસેથી જાણીશું આ ક્ષણ એમની માટે કેવો રહ્યો। આપ જણાવો, આ ક્ષણને કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય એવો આ ક્ષણ કેવો લાગ્યો? આટલા વર્ષોમાં પહેલીવાર આપણે માતાજીનું સ્વાગત કર્યું અને આરતી કરી, ખરેખર સરસ અવસર છે। 614મો દિવસની વર્ષગાંઠ છે આપણા શહેરની। ગુરુ માણેકનાથને ત્યાં દેવીજીના પાદુકાનું આવવું અને દર્શન આપવું એ પણ એક બહુ મોટી વસ્તુ છે અને આજે 614 વર્ષ થયા ગુરુ માણેકનાથને અને આપણા શહેરની સ્થાપનાના અને શહેર વિકાસ કરી રહ્યો છે। એ જ આપણે માનીએ કે ગુરુ માણેકનાથજીના આશીર્વાદ છે અને આપણું શહેર આગળ વધે, સુખ શાંતિ અને સમૃદ્ધિથી આગળ વધે, એ જ આપણી પ્રાર્થના છે ગુરુજીની। બિલકુલ, એ પ્રાર્થનાની અસર પણ દેખાય છે અમદાવાદ ઉપર। કેન્દ્રમાં પણ જે રીતે સરકાર છે, ખાસ કરીને ગુજરાતની સરકાર, અમદાવાદની સરકાર, એક ઘણું બધું ડેવલપમેન્ટ અહીં થયું છે। હજી અમદાવાદને કેવી રીતે જુઓ છો આપ? હજી ભવિષ્યમાં કેવું અમદાવાદ થવું જોઈએ? મારું એવું માનવું છે કે આવતા 5 વર્ષ અમદાવાદ માટે છેલ્લા 10 વર્ષ કરતાં બી વધારે ઉજ્જવળ હશે, કેમ કે આ 10 વર્ષમાં આપણા શહેરના નાગરિકો પણ જાગૃત થઈ ગયા છે અને એક ગર્વ આવી ગયો છે કે અમદાવાદ શહેર આગળ વધી રહ્યું છે અને જ્યારે નગરજનોમાં એ ગર્વ આવે ને ત્યારે શહેર અચૂક પ્રગતિ કરે। બિલકુલ, આ પ્રગતિનું એક સૌથી મોટું કારણ એ પણ છે કે આપણી પાસે આપણો સાંસ્કૃતિક જે વારસો છે એ આખા દેશ દુનિયામાં પ્રખ્યાત છે અને સૌથી વધારે મા ભદ્રકાળીનો આશીર્વાદ છે। માણેકનાથજીનું મંદિર અહીં છે એટલે જે સાંસ્કૃતિક વારસાને સાથે લઈને અમદાવાદ જે રીતે આગળ વધી રહ્યું છે, નિશ્ચિત રૂપે એની સમૃદ્ધિ પણ આવી જ રીતે જળવાયેલી પણ રહેશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।